રાજ્યમાં 7 વર્ષ બાદ ફરીથી ગ્રામીણ વિસ્તારોમાં મહેસૂલ વસૂલાતની સત્તા તલાટીઓને સોંપાઈ. જૂનાગઢમાં ભવ્ય શિવરાત્રી મેળાનો પ્રારંભ. પ્રથમ વખત 51,000 ડમરૂના નાદ સાથે યાત્રા નીકળશે. ગુજરાતમાં 20 એપ્રિલથી વસ્તી ગણતરી શરૂ થશે, જેમાં ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરાશે. રવિ પાકમાં જીરું અને ધાણાના પાક માટે આગામી 2 દિવસ વાતાવરણ અનુકૂળ રહેવાની શક્યતા. સુરતના લાલગેટમાં સામૂહિક આત્મહત્યાના કેસમાં પોલીસની તપાસ તેજ બની. એરપોર્ટ પરથી 6.8 કિલો હેરોઇન સાથે વિદેશી નાગરિકની ધરપકડ. મિત્રો, માહિતી સમાચાર ગમે તો વિડીયોને લાઇક કરતા જજો. ગિરનાર મેળામાં મુસાફરો માટે વધારાની 195 બસો દોડાવવાનું આયોજન. અદાણી ગ્રુપ દ્વારા કચ્છમાં ગ્રીન એનર્જી ક્ષેત્રે 1.5 લાખ કરોડનું જંગી રોકાણ. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા 153 પોલીસ કોન્સ્ટેબલોની આંતરિક બદલી. અમદાવાદમાં 70-20-10 યોજના હેઠળ સોસાયટીઓમાં સુરક્ષા માટે સીસીટીવી લગાવવાનું કામ શરૂ. સરકારી પ્રોજેક્ટ્સ એસઆઈઆરમાં જમીન સંપાદન અટકાવવા સામે કોર્ટે લાલ આંખ કરી. આગામી લોકસભા સત્રને ધ્યાનમાં રાખીને ગુજરાત ભાજપ કોંગ્રેસની બેઠકોનો ધમધમાટ. કલોલ પાસે 13,000 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ મેડિસિટી તૈયાર થશે. રાજસ્થાનની કુખ્યાત ગેંગના 2 સભ્યોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. માર્કેટયાર્ડ. ઉત્તર ગુજરાતના માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં આંશિક સુધારો જોવા મળ્યો. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે, જેની અસર રવિ પાક એટલે કે ઘઉં અને જીરા પર પડી શકે છે. સીબીએસઈ બોર્ડ દ્વારા પરીક્ષાના પેપર તપાસવા માટે નવી ઓએસએમ કોમ્પ્યુટર સિસ્ટમ લાગુ. મિત્રો, વિડીયોમાં આગળ બન્યા રહેજો. હજુ આપણે મહત્વના સમાચાર જોવાના બાકી છે. ટેનિસમાં ડેવિસ કપમાં ભારતે નેધરલેન્ડ સામે ઐતિહાસિક જીત મેળવી. બજેટ અસર. ખેડૂતો માટે સબસિડીવાળા બિયારણના વિતરણ માટે નવી ગાઈડલાઈન જાહેર. ગિફ્ટ સિટીમાં વધુ 3 આંતરરાષ્ટ્રીય બેંકો તેમની શાખા. હાઈવે પર ઓવરસ્પીડના કારણે થતા અકસ્માત રોકવા નવી સ્પીડ લિમિટ નક્કી કરાઈ. અમદાવાદના કેમિકલ યુનિટમાં લાગેલી આગ બાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની તપાસ. સાયબર ક્રાઇમથી બચવા માટે રાજ્ય સરકારે નવી હેલ્પલાઇન નંબર જાહેર કર્યો. કેન્દ્ર સરકારના નવા નિયમ મુજબ વાંધાજનક વિડીયો 3 કલાકમાં હટાવવા પડશે. રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓમાં હવે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કોર્સ ફરજિયાત. ગોલ્ડ રેટ. અમદાવાદમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 300 રૂપિયાનો ઘટાડો. ગુજરાતી રોકાણકારો માટે ખુશીના સમાચાર. સેન્સેક્સ 84,000ની સપાટી વટાવી. સોમનાથ મંદિરે દર્શનાર્થીઓ માટે નવી ઈ-પાસ સિસ્ટમ શરૂ કરાઈ. રાજ્ય સરકારના નવા નિર્ણય મુજબ ગ્રામીણ વિસ્તારોમાં જમીન મહેસૂલ વસૂલવાની સત્તા 7 વર્ષ બાદ ફરીથી તલાટીઓને સોંપવામાં આવી છે, જેથી ખેડૂતોને વહીવટી કામમાં સરળતા રહેશે. માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં વધારો જોવા મળ્યો છે, જો કે સારા ક્વોલિટીના કપાસ માટે ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહ્યા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા અને વરસાદની શક્યતાને પગલે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે, જેની અસર રવિ પાક ઘઉં જીરું પર પડી શકે છે. પીએમ કિસાન યોજના. પીએમ કિસાન માટે આગામી હપ્તા માટે ખેડૂતોને વહેલી તકે ઈ-કેવાયસી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. ધોલેરા એસઆઈઆર અને અન્ય ઔદ્યોગિક વિસ્તારોમાં જમીન સંપાદન મુદ્દે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે વિકાસના કામો અટકશે નહીં, જેની સીધી અસર સ્થાનિક ખેડૂતો પર પડશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રવિ પાકને બચાવવા માટે નર્મદાના પાણીની માંગમાં વધારો થયો છે. અમારો આ વિડીયો તમારા માટે એક સરળ રીતે માહિતી પહોંચાડવા માટે છે. વિડીયો ગમ્યો હોય લાઇક કરજો મિત્રો.